બનાસકાંઠામાંથી ભાજપના પૂર્વ ધારાસભ્ય હજારો કાર્યકરો સાથે આવતીકાલે રાજીનામું આપશે। દાંતા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ભાજપની નીતિ સામે રોષ વ્યક્ત કરી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય લીધો। કોંગ્રેસના ગઢ ગણાતા બનાસકાંઠામાં હવે કોંગ્રેસ વધુ મજબૂત બની શકે છે। ભાજપના દાંતા વિધાનસભામાં 2009માં ધારાસભ્ય રહી ચૂકેલા વસંત ભટોળે ભાજપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય લેતા બનાસકાંઠામાં રાજકીય ભૂકંપ આવી જવા પામ્યો છે। વસંત ભટોળ ધારાસભ્ય રહ્યા બાદ બીજી વખત ભાજપે તેમને ટિકિટ કાપી દીધી હતી અને હાસ્યામાં ધકેલી દીધા। ત્યારબાદ તેમના પિતા પાસેથી બનાસ ડેરી પણ છીનવી લીધી। જો કે બાદમાં પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ અને તેમના પિતાની સતત ભાજપમાં અવગણના થતી હતી। જો કે હાલ લોકસભાના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્યના પિતાને ટિકિટ મળતા અને પાર્ટીથી નારાજ વસંત ભટોળે રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે। જો કે પૂર્વ ધારાસભ્ય અને યુવા નેતા વસંત ભટોળે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા। સાથે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવારને જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। બનાસકાંઠામાં એક તરફ ભાજપે કેન્દ્રીય મંત્રીને ટિકિટ કાપી અને લોકસભામાં પરબતભાઈ પટેલને મૂક્યા છે, ત્યારે સામે કોંગ્રેસે બનાસ ડેરીના પૂર્વ ચેરમેન અને ગાંધીવાદી નેતા પરથી ભટોળને મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય પોતાના કાર્યકરો સાથે કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, જેથી ભાજપ માટે વધુ એક ઝટકો સામે આવ્યો છે। KTV ન્યૂઝ ગુજરાતી સાથે અજમત સિંધી ધાનેરા।